સાવધાન થઈ જાજો જો તમે પણ એસપી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો જ્યાં મિત્રો ત્યારે એસપી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ દગુજીની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। જ્યાં મિત્રો ત્યારે એસપી હિન્દુસ્તાનની ચેનલ ઉપર એક ઓફિશિયલ ચેનલ ઉપર એક વિડીયો અપલોડ થાય છે, જેની અંદર આડુએ બનાવ્યો સ્વિમિંગ પુલ કરીને એક વિડીયો અપલોડ થાય છે, જેની અંદર તમે બધા જોયું છે કે મસ્ત મજાની કોમેડી રીતે વિડીયો બનાવ્યો છે। પરંતુ ખાસ અત્યારે ચેતવણીની વાત છે કે જો તમે પણ આવા સ્વિમિંગ પુલની અંદર નાહવાના શોખીન હોય તો સાવધાન થઈ જાજો। કારણ કે મિત્રો ત્યારે હમણાં ઉનાળાની અંદર 3 થી 4 એવા કિસ્સા આવ્યા છે, ખતરનાક એવા કેસ સામે આવ્યા છે। કારણ કે મિત્રો સ્વિમિંગ પુલની અંદર જ્યારે તમે નાહવા જાઓ છો ત્યારે તમારી સાથે ઘણા એવા વ્યક્તિઓ હોય, ઘણા એવા પુરુષો હોય, મહિલાઓ હોય જે તમારી સાથે સ્વિમિંગ પુલમાં નાહતા હોય છે અથવા પહેલાં લઈને જતા રહ્યા હોય છે। એમના ઉપર જે એમની સોબડી ઉપર એમના શરીર ઉપર કોઈ પણ રોગ હોઈ શકે છે, કોઈ પણ ભયંકર બીમારી હોઈ શકે છે અને પાણીની અંદર મિશ્રણ થાય અને જો તમે પણ નાહવા પડો તો તમને પણ એનો ચેપ લાગી શકે છે અને તમને પણ એનો રોગ થઈ શકે છે, એ બીમારી તમને પણ લાગી શકે છે। તો ખાસ ધ્યાન રાખવું, તમારા નાના બાળકોને ખાસ કરીને સ્વિમિંગ પુલથી દૂર રાખવા। કારણ કે મિત્રો નાના બાળકોને આવો ઝેરી ચેપ કે રોગ જલ્દી લાગતો હોય છે અને નાના બાળકો ડૂબવાની પણ શક્યતા હોય છે। તો તમારે તમારા પરિવારનું તમારા ખાસ ધ્યાન રાખવું। અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો। મારી વાતથી સહમત હોય તો કોમેન્ટમાં યસ લખજો, તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે તમારું નામ ને ગામ આપણી ચેનલ અંદર લઈ શકું। તો ખાસ કરીને તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખી દેજો, એ પણ સબસ્ક્રાઈબ કરીને, એટલે આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું। અને બાકી ફરી એકવાર કહું છું, સ્વિમિંગ પુલની અંદર નાહવા જતા હોય તો 100 વાર વિચાર કરજો। કારણ કે મિત્રો આવા ગંભીર કિસ્સાઓ ઘણીવાર આપણી સામે આવતા હોય છે, ઘણીવાર એવા કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે। તો ખાસ કરીને ધ્યાન રાખો, સ્વિમિંગ પુલની અંદર નાહવા જતા હોય તો આજુબાજુના કેટલા પણ લોકો આવતા હોય છે જેના ઉપર શરીર ઉપર રહેલા બેક્ટેરિયા, શરીર ઉપર રહેલા રોગો પણ તમને લાગી શકે છે। તો ખાસ ધ્યાન રાખો। આજના વિડીયોમાં આટલું જ, મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।